સદગુરુદેવની જય, સંત સમાજની જય, ભક્ત સમાજની જય. પ્રાતઃ વંદનીય શ્રી સદગુરુદેવ, વિશ્વ વંદનીય કબીર સાહેબ, પૂજનીય સંત સમાજ અને ભક્ત સમાજ. આજે સૌભાગ્યની વાત છે, અમારે આ બાજુ ભ્રમણ થયું. આ તમે બધા લોકોએ જગ્યા બનાવી, સાહેબ અહીંયા રહ્યા તો અહીંયા સાધુ સંતો આવે છે, આપણા બધાના દરસપ્રસ થાય છે, એનો લાભ આપણને મળે છે. તો આપણે સંસારમાં તો ઘણા બધા લાભ આપણે લેતા હોઈએ, પણ આપણે વાસ્તવિકમાં સાચો લાભ આપણને અહીંયાથી જ મળે. અહીંયાનો લાભ એવો છે કે ઠેઠ સુધી કામ આવે. અહીં સંસારના લાભ તો બધા અહીં જ રહી જાય, પણ જે આપણે જીવના કલ્યાણ માટે આવું કંઈ કરતા હોઈએ તો એ જીવની સાથે જાય છે. તો હમણાં સાહેબે બહુ સરસ આ વ્યવહારિક જીવનમાં જે બી આજે સમસ્યાઓ આવે છે, બધે ખટપટ જ ચાલે છે. તો એનું કારણ છે કે આજે લોકો ગુરુમુખી થતા નથી, મનમુખી થઈને સંસારમાં ભટકતા હોય છે. એટલે એમનું આ જીવન ભૌતિકતામાં જ ડૂબતા જાય છે, ભૌતિકતા વધતી જાય છે. એટલે અહીંયા આપણે માનવ જીવનમાં ભૌતિકતાથી ઉપર ઉઠવું પડે, તો જ આપણે સંસારમાં એક વ્યવહારિક જીવનને જાણી શકશું ને વ્યવહારિક જીવન જીવી શકશું. નહીં તો ભૌતિકતામાં તો આ બધી યાદી વ્યાધિ ઉપાધિ વધવાની, ખટપટ વધવાના, રાગ દ્વેષ વધવાના, કામ ક્રોધ વધવાના, લોભમાં બધા વધવાના કારણે જ આ દુનિયામાં આ બધી ઉપાધિ વધે છે. કેમ કે જેટલા ભૌતિકતામાં આપણે જીવશું તો આમાં આ બધા વધવાના. તો એને ઘટાડવા માટે સાધુ સંતો આપણને નાના પ્રકારની યુક્તિ પ્રયુક્તિ સમજાવે છે કે ભાઈ તમારું દુઃખનું કારણ, આ ખટપટનું કારણ, ઉપાધિનું કારણ બીજું કોઈ નથી, આપણા વિચારો. આજે માનવના વિચારો જ એવા થઈ ગયા કે એનાથી જ એને દુઃખ થાય છે. એને દુઃખ આપનારું બીજું કોઈ આકાશ પાતાળમાં કોઈ પરમાત્મા, ઈશ્વર, ખુદા, ગોડ, વાહેગુરુ, અલ્લાહ વગેરે લોકો નાના પ્રકારના નામ આપી આપીને એને પુકારે છે, પણ એ કોઈ છે નહીં ને એ કોઈને આપી શકતો નથી. કોઈ છે જ નહીં તો કોણ આપે? તો એ આપણા કર્મ વિચારોના કારણે આપણા કર્મ નબળા થઈ ગયા, વિચાર નબળા થઈ ગયા. એના કારણથી જ આ દુનિયામાં બધી ઉપાધિ વધતી ગઈ. તો એટલે અહીંયા એક સાખીમાં કીધું કે કબીર વાણી અટપટી, ઝટપટ લખી ન જાય, જો ઝટપટ લખે સારી ખટપટ મિટ જાય. તો એટલે આજે કબીર સાહેબની વાણી ને પારખી સંતોની વાણી, બધાની વાણી લોકોને અટપટી લાગે. કેમ કે આવી વાતો કરે કે ભાઈ બીજું કોઈ નથી, કેમ કે આ કલ્પના છે. તો આવી વાત લોકોએ કોઈ દિવસ સાંભળી નથી. બહાર ક્યાંય પરમાત્મા યા કોઈ વસ્તુ નથી. કબીર સાહેબે જ્યાં છે ત્યાં બતાવ્યું કે આ બધું આ ઘટની અંદર જ છે, બધું આપણી અંદર જ છે. આપણી અંદર જે ચેતન જીવ છે એ જ પરમાત્મા છે. પરમાત્મા ક્યાંય બીજે નથી બેઠો. તો આપણે ગોતતા બીજે હોઈએ. તો વસ્તુ અંતે ખોજે અંતે ક્यों कर आवे हाथ, સજ્જન जिनको સારીએ જો પારખ રાખે સાથ. તો આજે વસ્તુ બીજે ક્યાંય હોય ને આપણે ગોતીએ બીજે ક્યાંય તો મળતી નથી. તો એટલે અહીંયા સાહેબે પરખાયું, દુનિયા આખી આકાશ પાતાળમાં ગોતે છે, ક્યાંય ઈશ્વર પરમાત્મા તો એ ત્યાં તો નથી. આ તો બધાને ઘટમાં વિરાજમાન છે. ક્યાંય ગોતવાની બીજે ગોતશું તો મળશે નહીં. એટલે જેને બી મળ્યો આ ઘટમાં જ મળ્યો. જે બી મળ્યું એને ઘટમાં મળ્યું, પટમાં ક્યાંય કઈ છે ને કોઈને મળ્યું નહીં. તો એટલે આવી વાતો કબીર સાહેબે કીધી તો લોકોને અટપટી લાગી. તો આ અટપટી વાત લાગી એટલે એને કોઈ સમજી શક્યું નહીં. તો એટલે કીધું કે કબીરવાણી અટપટી ઝટપટ લખે ન કોઈ,
તો ઝટપટ લખે એટલે કોઈ એને જલ્દી સમજી શકતું નથી. સાહેબે સંશોધન કરી બધું ગોતી ને આપણને જ્યાં છે ત્યાં વસ્તુ બતાવી દીધી છે. પણ આપણે તો અનાદિકાલથી આપણને તો બહાર જ બતાવ્યું કે બધું બહાર જ છે, તો બધું આપણે બહાર જ ગોતતા હોઈએ છે. તો બહાર કઈ છે નહીં ને બહારથી કઈ પ્રાપ્ત થતું નથી, ને પ્રાપ્ત થશે તો છૂટી બી જશે, રહેશે નહીં. એટલે આપણે તો જે આપણી પાસે છે એને જાણવાની જરૂર છે, બહારથી કઈ પ્રાપ્ત કરવાની જરૂર હોતી નથી, બહારથી કઈ પ્રાપ્ત થતું બી નથી. કેમ કે આ આખું સંસાર નશ્વર છે ને સંસાર શરીર સુધી જ છે. આ શરીર માટે જ કામ આવશે. નોકરી ધંધો રૂપિયો પૈસો જે બી કરશું એ આ શરીરને ચલાવવા માટે જ છે. તો એટલે આ શરીર જ નશ્વર છે, તો સંસાર ક્યાંથી બહાર ક્યાંથી કોઈ પ્રાપ્ત થતું નથી. આ શરીર જ આપણું રહેતું નથી, તો પછી સંસારની વસ્તુ આપણી પાસે ક્યાં સુધી રહેશે? શરીર છે ત્યાં સુધી આ બધું આપણું રહેશે. શરીર પૂરું થશે એટલે બધું પૂરું થશે. એટલે આપણને સંતો સમજાવે છે કે આમાં આપણે આ સમજતા નથી, એટલે અહીંયા બધા શરીરથી મોહ કરે છે. શરીર સંબંધી જે કુટુંબ પરિવાર એનાથી મોહ કરે છે. પછી જે રૂપિયા પૈસા ધન દોલત ગાડી ઘોડા જમીન જાયદાદ જે છે એનાથી મોહ કરે છે. તો બધે મોહ કરવાના કારણથી જ મોહથી આસક્તિ વધે છે, અને આસક્તિ થાય એમાં રાગ વધે છે, રાગથી દ્વેષ થાય છે. તો એવી જ રીતે આ ઘરમાં કો પરિવારમાં કો દેશ દુનિયામાં આજે બધે આ બધી ખટપટ જ ચાલે છે, બધા લડાઈ ઝઘડા ચાલે છે, બધાની અંદર કામ ક્રોધ જ વ્યાપે છે. કામ ક્રોધ ઈર્ષ્યા લોભ વગેરે વધતું જાય છે, એટલે દુનિયામાં માનવ દુઃખી થતું જાય છે. તો દુઃખ બહાર ક્યાંય નથી. આપણે સુખી થવું હોય તો આ બધા વિકારો છે એને મટાવવાની વાત છે, હટાવવાની વાત છે, ઘટાવવાની વાત છે. પણ આપણે તો એને વધારતા જ જઈએ છે. જ્યાં સુધી આ બધા વિકારો રહેશે ત્યાં સુધી ક્યાંય સુખ શાંતિ મળવાની નહીં, ને અહીંયા આ બધું કરવાની કોઈ આવશ્યકતા બી નહીં. આપણે વિચાર કરીને જોઈએ તો ભાઈ આપણે હું કઈ લઈને આવ્યા હતા? કઈ લઈને નહીં આવ્યા, ને કઈ લઈને જવાના બી નહીં, ને જે લઈ જવાનું છે એની ખબર જ નથી. તો અહીંયા આ બધા વિકારોને મટાવી ને આપણું અંતઃકરણ શુદ્ધ કરશું તો આપણા વિચારો હારા આવશે. સારા વિચારોથી આપણને સારી બુદ્ધિ બનશે, તો એમાં માનવતાના ગુણ આવશે. તો આપણે અહીંયા જીવોના પ્રતિ આપણે પ્રેમ કરીએ, એમનાથી શ્રદ્ધા જે થાય સેવા એવું બધું કરશું તો જ આપણને લાભ મળશે. એ જ આપણી કમાઈ છે, એનાથી જ આપણું પ્રાલબ્ધ બનશે. તો એવું તો આપણે જાણતા નથી. આજે સંસારમાં જળ ભક્તિનો વિસ્તાર લોકોએ વધારે કરી દીધો એમના સ્વાર્થને કારણે. તો આપણે જાણી શકતા નથી. તો દુનિયાના વધારે પડતા લોકો જળ ભક્તિ કરે છે, જળ પૂજા કરે છે. તો એ બધું આ ચેતન દેવ છે, ચાલતો ફરતો બોલતો, એ ના હોય આ દેવ તો પેલા બધા દેવ એને કોઈ જાણે નહીં, માને નહીં, બનાવે નહીં. તો એટલે કબીર સાહેબે જે સત્ય છે યથાર્થ છે એને પરખાવાનો પ્રયાસ કર્યો. તો લોકોને કેમ કે બધું કલ્પિત જ એમને માની રાખ્યું, યથાર્થની એમને ખબર નથી, સત્યની ખબર નથી, વાસ્તવિકતાની ખબર નથી. એટલે લોકો કહે છે કે આ તો અટપટું છે, પણ આ અટપટું તો નથી. એને અગર આપણે સમજશું તો આ જેટલી બી ખટપટ છે દુનિયામાં એ બધી ઝટપટ મટી જશે. આ બધી જે બી ખટપટ દુનિયામાં ચાલે છે, જે ઉપાધિ ચાલે છે, આ બધા જે દુનિયામાં બધા આ યુદ્ધો વગેરે જે ઘરમાં કો, એટલે સાહેબે એમના બીજકના તીસરા શબ્દમાં કીધું કે સંતો ઘર મેં ઝઘડા ભારી, रात दिवस मिली उठी उठी लागे, 5 डोटा एक नारी, न्यारो न्यारो भोजन चाहे पांचों अधिक स्वादी, कोई काहू का हटा न माने आप ही आप मुरादी. તો આવી રીતે સાહેબે પરખાવ્યું કે ભાઈ આ બધે આજે જોવો તો ઝઘડો જ, ઘરમાં કો તો ઝઘડો, જાત સમાજ કુટુંબ મોહલ્લા દેશ દુનિયામાં બધે ઝઘડો. તો આ ઝઘડાનું કારણ શું?
આપણી અજ્ઞાનતા, આપણે સત્યને વાસ્તવિકતાને જાણી શકતા નથી, એટલે આ નશ્વર શરીરને સંસારનો મોહ કરી ને આ બધું બહારથી પ્રાપ્ત કરવાના માટે આ બધી ઉપાધિ. આજે એક દેશ એમ વિચારે છે કે હું બીજા દેશને ઉપર રાજ કરું, એને આપણા એમાં કરું. ઘરમાં પરિવારમાં બી દરેક માણસ એમ જ વિચારે છે કે આ બધા મારા આધીનતામાં રહે, એમના બધા ઉપર હું રાજ કરું, મારું શાસન, મારી હુકુમત ચાલવી જોઈએ મારા કહેવાથી. તો આવું બધું દુનિયામાં આ ઝઘડો અજ્ઞાનતાના કારણે ચાલે. કેમ કે આ માનવની જળ બુદ્ધિ થઈ ગઈ. આ શરીર જળ છે, સંસાર જળ છે, અહીંયા બધું જળ છે. તો આ જડતાથી આપણે ઉઠશું નહીં, બહાર નહીં નીકળશું. એનાથી ઉપર ઉઠવાનું છે, એનાથી બહાર નીકળવાનું. અગર આપણે માનવનું જીવન જીવવું હોય, માનવ બનવું હોય ને આ જીવનને સાર્થક બનાવવું હોય, તો આ બધી કબીર સાહેબની જે વાણી છે એ તો અટપટી છે, પણ એને સમજવી પડે. કેમ કે આપણે પેલી જ બધી વાતો સાંભળી, આ ઉપર કલ્પિત ઈશ્વર વગેરે, પછી ક્યાંય પૂજા પાઠ, પથરા પાણી પૂજવા, આ તે બધું જપ હોમ તીરથ વ્રત એ બધું આપણને બતાવી રાખ્યું છે. આપણે એ જ કરતા આયા છે અનાદિકાલથી. તો એટલે એ બધું શેના માટે કરવું એ બી આપણને ખબર નથી. આજે દુનિયામાં બધા લોકો પથરા પાણી પૂજે છે. તો પથરા પાણી આપણે ગામડાના ત્યાંના જુદા હોય, તીર્થના પથરા પાણી તો બધા એક જ હોય ને. આજે તીર્થોમાં મોટે ભાગે જ જાય છે દુનિયા આખી. આજે હિન્દુ જ જાય છે એમ નહીં, મુસલમાને પેલા મક્કા મદીના જાય છે, ત્યાં પથરા છે ને શું છે, ગમે તે જાય છે. ગમે તે માણસ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બૌદ્ધ હોય, અવધી હોય, જૈન હોય, બધા પથરા પાણી જ પૂજે છે. તો વિચાર કરવાની વાત છે કે પથરો જ હોય, જુદો ના હોય. પથરાને કઈ ખબર પડે છે? તો આપણા પથરા તો બધાય છે, પથરાના ઘરમાં બનાવીને રહીએ છે, પથરાનું બધું કામ કરતા જોઈએ. આજે તો લોકો પથરાના જ પ્લેટફોર્મ બનાવે છે, બાથરૂમ બનાવે છે, એમાં ધોવે છે કપડા, નાવું ધોવું બધા પથરા તો બધા. તો પેલા એક પથરાની મૂર્તિ બનાવે એ શું કામની? તો એટલે જ અહીંયા આપણે આ બધું કબીર સાહેબે જણાવ્યું કે પથ્થર પૂજે હરી મિલે. દુનિયા આવી રીતે બધી ગાફિલ થઈ ગઈ, પાગલ થઈ ગઈ. આજે જે આ ચેતન જીવો છે એની તો સેવા કરતું નથી, એના ઉપર દયા કરતું નથી. કેમ કે એની બુદ્ધિમાં જડતા આવી ગઈ. આ જડનું બધું કરતા જે બી આજે જડ પૂજા પાઠ વધારે કરે છે, એમની બુદ્ધિમાં જડતા આવી જાય છે. એ વધારે રાગદ્વેષ કરતા હોય છે, ઝઘડા કરતા હોય છે. તો વધારે તો આપણે જોઈએ છે પછી એ ક્યાંય દેવી દેવતાનો નામ ઉપર બધી બલિ બી ચડાવતા હોય છે, જીવ હત્યા બી કરે છે. તો એટલે આ બધું કરવાથી બુદ્ધિમાં જડતા આવે છે, તમોગુણ વધે છે. એટલે સાહેબે ના પાડ્યું કે ભાઈ તમારે અગર આ બધું કરવું છે તો ચેતન જીવો માટે કરો. પથરા પાણીમાં કઈ કરવાથી, એમાં નાખવાથી કોઈને લાભ થાય નહીં. પથરા ઉપર આખી જિંદગી પાણી આપણે નાખશું, એક બી ટીપું એમાં જાય નહીં. પણ તોય લોકો અત્યારે મોટા ભાગે વધારે શિવના ઉપાસક હોય, શિવની પૂજા કરતા હોય, તો બધા શિવલિંગ લાવી તો એ શિવલિંગ તો નદીમાં પથરો પડે છે, તો એ પાણીમાં આમ રડતો ગોળ બની જાય છે. તો એને લાવીને લોકો મૂકી દે છે ને પાછા કહેશે કે આ શિવલિંગ છે. શિવલિંગની પૂજા કરતા હોય, એના ઉપર જ પાણી ચડાવતા હોય, બિલપત્ર ચડાવતા હોય, પછી પંચામૃત ચડાવતા હોય, નાના પ્રકારની માવા મીઠાઈ. તો એ વિચાર કરતા નથી કે આ પથરો છે, આ પથરાની અંદર એક બી ટીપું, આ પથરાની અંદર એક ટીપું પાણી નથી જતું તો કઈ જાય નહીં. ને ત્યાં જ કોઈ બિચારું જાનવર હોય, જેને ભૂખ લાગી હોય, ખાવું હોય, એને તો આપતા નથી, લોકો બગાડી દે. ત્યાં કોઈ ગરીબ માણસ બેઠું હોય, એને ભૂખ લાગી હોય, એને જરૂર છે, માંગે છે, તો એને બી આપતા નથી ને બધા પથરાને પાણીમાં લઈ જઈને નાખે છે. તો વિચાર કરવો જોઈએ કે પાણી બધું એક જ હોય, પથરો બધું એક જ હોય. આપણે રાત દિવસ પાણીને વાપરીએ છીએ, પીએ છે, નાહીએ છે, ધોઈએ છે, બધું કરીએ છે ને. તો લોકો વિચારતા નથી. પછી આ ચાલાક લોકોએ બધા નામ આપી દીધા, તો ગંગા છે ને
ગંગા, જમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, નર્મદા, સરયુ, આ તે બધા નામ આપી દીધા ને એને એક જૂઠી મહિમા કરી દીધી એમના લાભ માટે, એમના પેટ ભરવાના સ્વાર્થ માટે. તો લોકો સમજી શકતા નથી. કોઈ દી પાણી તો આ બધું એક જ છે ને, આપણે અહીંયા આપણે નાહીએ છીએ, ધોઈએ છીએ, પાણી પીએ છીએ, બધું કામ કરીએ છીએ, રાંધીએ છીએ, બધું કરીએ છીએ. પછી એ જ પાણી નામ આપ્યું ગંગા, જમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી. તો એમાં જ ક્યાંક જઈને નાવાથી પાપ ધોવાય ખરા? આપણું મોક્ષ થાય ખરું? આપણા દુઃખ મટે ખરા? તો માણસ ક્યાંય વિચાર કરતો નથી. તો કબીર સાહેબે આવી જ રીતે બધું પરખાયું. તો લોકોને આ કબીરની વાણી આજે બી અટપટી લાગે છે. તો એને અગર જે ઝટપટ સમજે તો આ જે બધા ઘણા બધા સાધુ સંતો થયા એ બી આપણે જેવા જ હતા, પણ આવી રીતે ક્યાંક સત્સંગમાં જતા જતા એમને એના ઉપર વિચાર કર્યો, એમને સમજ્યા તો આજે એમની ખટપટ મટી ગઈ. ક્યાંય પથરા પાણી પૂછતા નથી. આવી રીતે બધે ઘરે ઘરે જઈને આ ચેતન દેવોના દર્શન કરે છે, એમનાથી વાતચીત કરે છે, ચર્ચા કરે છે, એમને સતનો માર્ગ બતાવે છે, સતનો બોધ આપે છે. તો એ જ સત્સંગ કહેવાય કે આપણે સત શું છે એને જાણવાની જે ચર્ચા હોય છે એ સત્સંગ હોય છે. સત્સંગ બીજો કોઈ હોતો નથી. આજે દુનિયામાં બધો મત્સંગ થાય છે. બધા અત્યારે તો બધા મોટા મોટા ગાયક કલાકાર થઈ ગયા, સંતોની વાણીઓ ગાય છે, એમાં બધા નશા કરીને જ જતા હોય છે. ને પછી વાણીઓ ગાઈને એ પેટ ભરવાનો ધંધો બનાવી દીધો. આજે નાના પ્રકારની રાગણીમાં રાતભર એ લોકો ગાતા હોય, પછી ત્યાં લોકો લાખો રૂપિયા ઉડાડતા હોય એમના ઉપર. કોરોનામાં એક સમાચાર મેં સાંભળ્યા હતા, કંઈક મુસલમાન અહીંયા ગાયિકા થઈ છે ને, શું નામ છે એનું? હા. તો એ કોરોનાના સમયમાં આવા ક્યાંક દાયરા કાર્યક્રમ રાખ્યું હતું તો 4 કરોડ રૂપિયા કોરોનાની અંદર ભેગા થયા હતા એ લોકોને. બોલો, કોઈ બી તો આજે ને તો આવું બધું દુનિયામાં ચાલે છે. પણ આજે સાચા સંતો આવે, આપણને જીવન કલ્યાણની વાતો કરતા હોય, ઉદ્ધાર કલ્યાણની વાતો આ બધું કરતા હોય તો ત્યાં કોઈ જવા તૈયાર નહીં. આજે ઘણી જગ્યા આપણે કરીએ છીએ ને એવી રીતે બધા પૂનમ રાખતા હોય, વાર્ષિક કાર્યક્રમ કરતા હોય, લોકોને બોલાવતા હોય, બધી આવી રીતે બેસવા કરવાની સુવિધા આપે, ભોજન ભંડારો આપે, બધું આપે ને બધા નાના પ્રકારના સંતો આપણે બોલાવતા હોય, એ જુદા જુદા બધા વિચાર જીવન કલ્યાણ હેતુ આપતા હોય છે. તો લોકો ત્યાં આવવા તૈયાર નથી હોતા. ને આજે ક્યાંય બી દાયરો વાયરો રાખો, ત્યાં કોઈ આ નાચવા ગાવા વાળા બોલાવો તો વગર કહે ત્યાં આમાં એને એટલા આવે, ત્યાં ઊભી રહેવા બેસવાની વ્યવસ્થા ના હોય તો ઊભા જોવે આખી રાત. આવું બધું છે ને. તો એટલે જ કબીર સાહેબે કીધું કે ભાઈ આ બધું ખોટું છે. તો લોકોને અટપટું લાગ્યું કે ભાઈ એ બધું ખોટું, એનાથી કઈ થાય, એનાથી તમને કઈ લાભ થાય નહીં. આ બધી વસ્તુઓ મનોરંજનની છે ને મનોરંજનથી મનોવિકાર વધવાના, તમારે અંદર વિકાર વધવાના, ઘટવાના નહીં. તો આ જે સત્સંગ છે એ મનોમંજન છે, મનને સાફ સુથરું કરવું, એના અંદરથી વિકારોને કાઢવા માટે સત્સંગ છે. પણ લોકોને કોઈને કાઢવા નથી, વિકાર વધારવા ને દુઃખ વધારવું. જેટલા આપણે વિકાર વધારશું, જેટલું બી આપણે સંસારમાં જોશું, સાંભળશું, ભોગશું, એના વિકારો અંતઃકરણમાં એના બધા જમા થશે, બીજો પછી ઉગશે, એ બધું વધવાનું જ. આજે લોકોમાં બધું વધી જ ગયું ને, ક્યાંય રાગ રંગ નાચ ગાના આ તે, એના સિવાય અત્યારે તો જોવામાં આવે છે કે નાના નાના બાળકોને ડાન્સિંગ ક્લાસ મોકલે છે શીખવા માટે પૈસા ભરીને, છોકરાઓને નચાવે છે ને અત્યારે તો આ બધું આ વિડીયો વગેરે બનાવીને લોકોને બતાવે છે. બોલો, તો પછી એ છોકરાનું ભવિષ્ય શું? તો એટલે કબીર સાહેબે કીધું કે ભાઈ આ બધું ના કરો, આ પથરા પાણી ના પૂજો, આ ભ્રમ ભૂલમાં ક્યાંય ના પડો. તમે તમારા પોતાને જાણી લ્યો, તમારા કલ્યાણને જાણી લ્યો, પછી માનવ જીવન શું એને જાણી લ્યો. ને માનવ ત્યારે જ કે માનવ જીવનમાં સંસ્કારો હોય, માનવનું જીવન સંસ્કારનું હોય. તો સંસ્કાર તો આજે માનવ કોઈ જાણતું નથી. તો માનવના સંસ્કારો જ્યાં સુધી અત્યારે માનવમાં સંસ્કારો જ ઘટ્યા, બીજું શું ઘટ્યું? સાધન સુવિધા વળી, ધન દોલત સંપત્તિ બધું માનવે વધાર્યું,
પણ સંસ્કાર ન હોવાના કારણે માનવના જીવનમાં ક્યાંય ચેન નથી, સુખ શાંતિ નથી. આજે માનવ ગળામાં હોનાની ચેન તો પહેરે છે, પણ અંદર ચેન નથી, એને અંદર શાંતિ નથી. આજે મોટા મોટા લોકો હોય તો એ બધું ઘર બહાર સજાવે છે, પછી એમાં એક જમવાનું ડાઇનિંગ ટેબલ હોય છે, સોફા સેટ હોય છે, પછી આવા બધા ગોલ્ડન વગેરેના બધા ખાવા પીવાના સેટ હોય છે, ડિનર સેટ હોય છે, લંચ સેટ હોય છે, આવા બધા બધું સેટ, પણ એનું માઇન્ડ જ અપસેટ. બહાર તો બધું સજાવે છે પણ અંદર કઈ ખબર નથી. એટલે આજે બધા માણસનું કે છે ને કે મારું મગજ ના ખા, મારું મગજ ખરાબ ના કર. તો આજે એટલે બધા માનસિક તણાવમાં છે, કેમ કે આ માનસિક તણાવોને કારણે જ માનસિક રોગ થાય છે. કેમ કે બહાર બધું સેટ કરવામાં માઇન્ડ જ એનું અપસેન્ટ છે. એને ખબર જ નથી કે ભાઈ મારું જીવન આ માનવનું જીવન શેના માટે મળ્યું, એમાં શું કરવું જોઈએ એ ખબર જ નથી. તો રાત દિવસ આ પશુની જેમ દોડ્યા જ કરે છે, પણ જવું ક્યાં એ ખબર નથી. તો એટલે સંતો સમજાવે છે કે ભાઈ આજે બી આપણે કહીએ કે ભાઈ આ બધું એટલું દોડવાની જરૂર નહીં, એટલું આ બધું કરવાની જરૂર નથી. તો અગર વિચાર વિવેક કરીને તો અગર ચાલશે તો તારે આજે સંસારમાં આજે લોકો ભાગાદોડી કરે છે એની અડધી કરવાની બી જરૂર નહીં, પણ આ વગર વિચારનો વિવેકનો લોકો દોડ્યા કરે. આજે કરે છે શું? કમાઈને બધું ઉડાડે છે, વેડફી નાખે છે, મોજ શોખ કરે. તો એટલે અહીંયા સાહેબે કીધું કે કબીર વાણી અટપટી ઝટપટ લેખી ન જાય, જો ઝટપટ લેખે સારી ખટપટ મિટ જાય. તો આપણે અગર સંસારની ખટપટ, ઘરની ખટપટ, આ બધો ઝઘડો મટાવવો હોય ને સુખ શાંતિનું જીવન જીવવું હોય તો આજે સંતોની વાણીઓની આપણને જરૂર છે. ને ખાસ કરીને આવા ઘણા બધા મહાપુરુષો થયા પણ આપણને એકદમ સાર આપે, સત્યનો બોધ આપે એવા બહુ ઊંચા થયા. તો એવા પહેલા મહાવીર બી થયા હતા, બુદ્ધ બી થયા, એવી પરંપરામાં ઘણા બધા થયા, પણ એટલું સંશોધન સાર નહીં કાઢી શક્યા. કબીર સાહેબને આયુ લાંબી થવાના કારણે આજીવન એમને સંશોધન જ કર્યું, એના ઉપર જ વિચાર કર્યા બધા કે આ જીવ અનાદિકાલથી કેમ ભટકે છે, એને ભટકવાનું કારણ કેમ, 84માં જવાનું કારણ કેમ, આ દુઃખ એને કેમ આવે છે, તો જીવને સુખ શાંતિ કેવી રીતે મળે, એ હંમેશા માટે દુઃખોથી કેવી રીતે છૂટે, આનાથી કેવી રીતે મુક્ત થાય, એના ઉપર જ વિચાર કરીને એમને મોક્ષનો માર્ગ ચલાવ્યો. સંસારમાં ક્યાંય મોક્ષની ખબર નથી. એ લોકો શાસ્ત્રોમાં કલ્પના કરીને લખી દીધું, પછી કલ્પિત જ મોક્ષ એ લોકોએ બતાવ્યા. એ બી 7 સ્વર્ગ બતાવ્યા ને એમાં 4 મુક્તિ, ત્યાં જ મુક્તિ, બીજે ક્યાંય નથી. તો આવી રીતે એ સ્વર્ગમાં જવા માટે, એટલે લોકોમાં જવા માટે, 7 લોકોમાં જવા માટે ને પછી કલ્પના કરીને એને નામ આપી દીધા. ક્યાંય સ્વર્ગલોક, તો સતલોક, તો ગૌલોક, તો ક્યાંય વૈકુંઠ, તો આવા બધા કલ્પના કરીને ક્યાંય ઉપર લોક છે નહીં, કોઈને આ સુધી મળ્યા નહીં. આજે માનવનું જ્ઞાન વધ્યું, વિજ્ઞાન વધ્યું, બધા રોકેટ જાય છે ને બધા ગ્રહ ઉપર, તો ક્યાંય કોઈ લોક મળ્યું નહીં. આ 7 ગ્રહ 9 ગ્રહ છે, જેવી રીતે પૃથ્વી, એના સિવાય ક્યાંય લોકાંતર છે નહીં. ને પછી ઉપર કોઈ દેવી દેવતા નથી. કેમ કે આજે માનવે ખોજ કરી છે કે કોઈ બી ગ્રહ ઉપર કોઈ જીવ સંભવ નથી, ક્યાંય કોઈ મળ્યું નથી. તો અગર ઉપર પરમાત્મા હોય, ભગવાન હોય, તો વગર જીવનો હોય. જીવ તો અહીંયા પૃથ્વી ઉપર જ સંભવ. તો વગર જેમાં જીવ નહીં હોય પછી એ તો જડ હોય. આ બધી વસ્તુઓ છે, ઘર છે, ઘડી છે, આ પંખા એમાં ગોઠવણ કરીએ તો ચાલે, નહીં તો ચાલે નહીં, બધા જડ છે. તો જડ કોઈ કરી શકતું નથી. તો અગર ઉપર હોય બી તો એ જડ, તો એ કઈ કરી શકતો નથી. તો આવી રીતે યથાર્થ સમજાવવાની એમને સમજ્યા અને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ લોકો આજ સુધી બી સત્યને સમજવા, સ્વીકાર કરવા તૈયાર નથી.
આ ભૂલથી નીકળવા, ભ્રમથી નીકળવા તૈયાર નથી ને આ જ એનું બંધન છે. આજે માનવ વિચાર વિવેક કરે તો એને ખબર પડે, બીજા બધા જીવોને બી ખબર છે. આ પથરાના બધા દેવ છે એમાં મંદિરમાં ગરી જાય છે. આજે માણસની બી ખબર છે. આજે મોટા મોટા મંદિરોમાં અથા ધન સંપત્તિ છે તો ત્યાં ચોરી કરી જાય છે. તો આપણે ત્યાં બી વિચાર કરતા નથી કે અગર આ દુનિયાનો કરતા સર્વે સર્વા ભગવાન હોય તો એની રક્ષા માણસને કરવી પડે. તો અહીંયા સિદ્ધ થાય છે કે ભગવાન ત્યાં નથી. તો જ્યાં આપણે નથી ત્યાં જ ગોતીએ છે ને ત્યાં જ માનીએ છે. તો એટલે કબીર સાહેબે આવું બધું યથાર્થ પરખાવ્યું કે ભાઈ તમે મારી વાત બી ના માનો, તમે પોતે વિચાર કરીને જુઓ કે આજે આ બધું કરવું પડે તો પછી કરવું પડે તો પછી આપણા માટે શું કરે? આપણે બીજા માટે કરતા હોઈએ તો એનાથી કઈ આશ રખાય કે મારી માટે એ કરી શકે? ને અહીંયા પછી કરવાનું શું ને થવાનું શું? અહીંયા તો જીવન જ જીવવાનું છે. તો બધા જીવો જીવે છે તો માનવને આ બધું કરવાની ક્યાં જરૂર? બીજા બધાને ક્યાંય દેવી દેવતા છે? કોઈ ભગવાન એમને છે? જાણે છે એ લોકો માનવને અલાવા? કીડીથી કુંજ સુધી બધા જીવો છે. એમને ન તો ભૂત પ્રેત જાણતા. આજે માનવને ભૂત પ્રેત દેવી દેવતા કેટલી બધી ઉપાધિ, પછી આ દોરા ધાગા આ બાજુ ચાલે છે કે દાણા બાણા જોવા હાથે. તો આ કેટલું બ્રહ્મમાં માનવ પડ્યું છે. ક્યાં જાડા ઝપટા દોરા ધાગા આ તે બધું. તો વિચાર કરો કે ભાઈ એ જીવોને તો કોઈ નડતું નથી, બધું માનવને કેમ નડે? બધા જીવો જીવે છે ને, આપણે જોઈએ છે ને. કીડી કેટલી નાની હોય તો એ તો શમશાનમાં રહેશે, એને તો ત્યાંય કોઈ નડતું નથી. ને આપણે તો ઘરમાં નડે છે. બધા જીવો રહે છે ને, ત્યાં ઝાડવા હોય તો પશુ રહે, પક્ષી રહેશે, એમના બાળકોને ત્યાં જન્મ થાય છે. આજે ક્યાંય પેલા શમશાનમાં એનો ચોકીદાર બી હોય છે. શમશાનમાં બી માણસો રહેતા હોય, એમના બાલ બચ્ચા ત્યાં જ જન્મતા હોય, તો એમને તો કઈ થતું નથી. તો આવી રીતે પ્રત્યક્ષ આ દેખાતું જ્ઞાન બી માનવને થતું નથી. બધા જીવોને ખબર છે કે સાચું શું ખોટું શું, પણ માનવ સાચા ખોટાનો નિવેડો કરી શકતો નથી, શેરનીરનો નિવેડો કરી શકતો નથી, સાચા ખોટાને સમજી શકતો નથી. એટલે કબીર સાહેબે પરખાયું કે આ ખોટું સાચું, એટલે લોકોને જે ખોટાને સાચું માન્યું હતું એટલે એમને આજ સુધી આ વાત ગળે ઉતારતી નથી. કબીર સાહેબે કીધું કે ભાઈ તમે જે બી ગોતો છો એ તમારી અંદર છે, પરમાત્મા આત્મા વગેરે જે બી છે તમારા, એ પથરામાં નથી, એ તમારી અંદર છે. તો માનવા તૈયાર નહીં કે ત્યાં જ છે. તો ત્યાં કેવી રીતે હોય? પથરા પાણી બધા એક જ હોય, જુદા ના હોય. વિચાર કરવાની વાત છે કે પથરા પાણી ક્યાં જુદા? આપણે અહીંયા તો બધું માનવમાં જાતિ પાતિ બધું જુદું કર્યું. આ જુદું કરવાની ટેવ પડી ગઈ તો પથરા પાણી બધું જુદું કરી નાખ્યું કે હા આમાં ભગવાન છે ને આ તો માતા છે, નર્મદા માતા ને ગંગા માતા ને આ માતા. તો આપણા અહીંયા નદીઓ છે બિચારી, એમનો શું દોષ? એવી તો માતા. તો ત્યાં તો અને પછી આ નદીઓમાં એક બાજુ તો અહીંયા એમાં પાપ ધોવાઈ જાય ને તરી જાય એવી કલ્પના કરી, ને બીજી બાજુ આજે જેટલી બી નદીઓ છે આ મોટી મોટી પવિત્ર નદીઓ માનીએ ને, તો જેટલા બી આપણે જાજરૂના નાળા છે બધા એમાં જ જાય છે, હે ને? આજે શહેરોનું બધું ગંદુ પાણી, શૌચાલયનું બધું એમાં જ જાય છે. તો બોલો હવે એમાં એને ખબર નથી, એ અગર એમાં આપણા પાપ ધો તો એ ગંદકી એની જ રોકી શકે? તો માનવ ક્યાંય વિચાર કરવા તૈયાર નથી. એટલે કબીર સાહેબની વાણી, કબીર સાહેબે બધું યથાર્થ પરખાયું કે લોકો આ ભ્રમથી નીકળે, આ એમની ભૂલ મટે તો કંઈક એના જીવનમાં સુખ શાંતિ આવે. આજે આપણે વિચાર કરીએ તો આપણા દેશમાં આજે જેટલું પથરાને પાણી ઉપર લોકો નાખે છે, જેટલો ખર્ચો કરે છે, બરબાદ કરે છે, અગર એટલો જ આ ક્યાંય ભૂખ્યા તર્યા જીવોને નાખે તો કોઈ જીવ ભૂખ્યો હોય નહીં હોય. આજે આપણે એક ઉદાહરણ જ લઈએ કે કોરોનાની અંદર રામ મંદિર બનાવ્યું, અરબો ખરબોનું બનાવ્યું, બોલો. ત્યારે લોકોને ખાવાના ફાંફા હતા, કામ ધંધા હતા નહીં, લોકો બીમાર, એમને સારવાર નથી મળતી, ઓક્સિજન નથી મળતું. તો રામ મંદિર બનાવવાની જરૂર? એ રામ હોતા તો કહેતા કે ભાઈ અત્યારે ના બનાવો, એટલા વર્ષથી તો ઝઘડો હતો, ફેસલો થયો નહીં, તો 5 વાર 2-5 વાર આ થોડું આને કરી લો,
મારા વાય ખર્ચો કરવાની ક્યાં જરૂર? મારું મંદિર બનાવવાની અત્યારે ક્યાં જરૂર? એટલા વર્ષ નહીં બન્યું તો 5 વર્ષ પછી બનાવજો. આવું કહેવું જોઈએ ને. ને એમાં એટલું બધું કર્યું તો આજે માન લો એટલો બધો ખર્ચો ત્યાં કર્યો તો એ ખર્ચો અગર સારી રીતે એનો સદુપયોગ કરતા તો આજે યુપીની અડધી સમસ્યાઓ ખતમ થઈ જતી. આજે બી ત્યાં લોકોને વીજળી નથી મળતી, કઈ સુવિધા નથી મળતી, રોડ નથી હોતા, લોકોને મકાન રહેવા નથી, શૌચાલયની વાત તો દૂર. તો ત્યાં લોકોના લાખો લોકોના મકાન બનતા એટલા ખર્ચામાં, જાજરૂ બાથરૂ બનતા, યા તો સારું સારવાર માટે નિશાળો થતી, શિક્ષણ માટે સારવાર માટે હોસ્પિટલો થતા. તો આખા યુપીનો વિકાસ થતો કે નહીં? આ વિચાર કરવાની વાત છે. એનાથી શું લાભ? આજે એટલા ખર્ચા કરીને અરબો ખરબો, તો લાખો રૂપિયા તો એનો વ્યાજ જ એટલો ખર્ચો કર્યો હતો. પછી એમાં લાખો રૂપિયાના એમાં પૂજારી, ચોકીદાર, સાફ સફાઈ વાળા એટલો મોટો બનાવ્યો. તો આજે એક તો કરોડો રૂપિયા ખર્ચો કર્યો તો એનો વ્યાજ જ લાખો રૂપિયા. લાખો રૂપિયા ખર્ચો જ ખર્ચો છે ને, આ બરબાદી જ છે ને. એનાથી કેને લાભ? ત્યાં કોઈ એક બી માણસ એક દિવસ બી કોઈ રાખે? ત્યાં કોઈ માણસને જરૂર હોય ભાઈ મારે રહેવાનું નથી, ખાવાનું, એક દિવસ અહીંયા રહેવા દો, રહેવા દે ખરા? તો પછી શું કામનું કહો? તો આજે જે સાચો દેવ છે એને કોઈ માનતું નથી, એનો તિરસ્કાર છે. ને આ બધા જળના કરી કરી ને કેટલી દુનિયા ગાફિલ થઈ ગઈ, કેટલું આપણું દેશ બરબાદ થઈ ગયું. તો આજે આવી રીતે, આ તો એક રામ મંદિરની વાત છે, એવા આપણે દેશમાં લાખો મંદિરો હશે. કેટલો પૈસો ખર્ચો કર્યો હશે ને રોજ થાય છે ચડાવો, આ તે લાખો કરોડો રૂપિયા આવે છે. એનું શું થાય છે? શું હિસાબ કિતાબ છે? બોલો. તો એટલે આ તો એક અહીંયા તો બધા ધર્મ નેતા આજે આમાં છે, પછી આજે રાજનેતા આ તે કેટલી બરબાદી છે આપણા દેશમાં. કેટલું બધું લોકો સરદારની અંધશ્રદ્ધા જાણતા નથી એટલે બગાડે છે. સીધું આ બધા દેવરૂપી દેવરામાં દેવ છે એને જરૂર છે પણ એની તો આપતા નથી. દુનિયામાં ઝઘડો શેનો છે? કે જીવોને જોઈએ છે તો જીવો તો આપણે આપતા નથી. આજે ખેતર વેતરમાં બધે રખવાડું કરીએ છે, ત્યાં કોઈને ને અહીંયા બી ત્યાં બી લોકો નહીં હોય તો અત્યારે તો આ કરંટ વરંટ મૂકે છે, ક્યાં ભડકો કરે છે, જીવોને મારી નાખે છે. એ બિચારું ખાવા જ આવ્યું ને પછી ત્યાં લઈ જઈને લાખો કરોડો રૂપિયા નામ લખાડવા માટે ચડાવતા હોય છે, બોલી કરે છે. તો કેટલી એમાં અંધશ્રદ્ધા છે માનવમાં. આજે ભાઈ માનવને બી શેના માટે મારે છે? આ ધન સંપત્તિ માટે જ ને. પછી ત્યાં લૂંટાવે છે. આજે મંદિરો બનાવે છે, માનવ જ બનાવે છે ને. આજે એક માણસ બી કરોડો રૂપિયા ત્યાં નામ લખાવવા માટે, મોટા થવા માટે. તો આ અંધશ્રદ્ધા છે કે નહીં? તો આજે એવી રીતે આપણે વિચાર કરીએ તો આપણા દેશની સ્થિતિ સુધરે કે નહીં? દરેક માણસ સુખ શાંતિથી જીવી શકે કે નહીં? ને પછી એની જગ્યા આજે કોઈ સારા સાધુ સંતો હોય, એ સીધો જ્ઞાન બોધ આપતા હોય, લોકોમાં પરિવર્તન લાવતા હોય, આખું ગામ સુધારતા હોય, એના માટે એક ઓરડું કરવા કોઈ તૈયાર નથી. ને આજે અહીંયા જ મંદિરનું કોને તો આજે લાખો કરોડો રૂપિયા લોકો આપે. નહીં તો એવા દાનદાતા છે કે એક જ આપણી જગ્યા જ કમ પડી જાય એટલું બધું ધન સંપત્તિ બનાવી દે કે નહીં? તો આજે આ બધા સાચાથી ભાગા ફરે છે, જૂઠાના બંદા છે. તો આજે માનવ ક્યાંય બી વિચાર કરવા તૈયાર નથી કે મારે શું કરવું જોઈએ, શેનાથી બધાને લાભ છે. આજે જે કોઈ કામ ના આવે એ જ કામ માણસ કરે છે, વગર કામનું કામ બધું કરે છે. ક્યાંય બી જુઓ તમે, વિવેક કરીને જોશો બધે દેખાશે. એકવાર ક્યાંક મેં સમાચાર આમ સાંભળ્યું હતું, પહેલા આપણા દેશમાં કરજો વધી ગયો તો સ્થિતિ ખરાબ હતી, તો કોઈ દેશના રાષ્ટ્રપતિને અહીંયા લાયા હતા કે ભાઈ એને લાવીએ ને ફરાઈએ ને થોડું કરીએ તો આપણને કંઈક ટેકો મળશે, આતે તો દેશની સ્થિતિ સુધરશે. તો એને બધે ફરાવ્યો, આમ તેમ બધા મંદિરોમાં મોટા હાથે. આખરીમાં એને જવાનો ટાઈમ થયો, સમય થયો, તો પછી લોકોએ કીધું કે હા કેવું લાગ્યું? હાથે કે બધું સારું છે. તો એમને લાગ્યું કે હા આપણી સેવાથી ખુશ થઈ ગયા છે. તો એમને કીધું કે અમને થોડો આ કરજો છે, ટેકો કરો, આ કરો તે કરો. તો એને શું કીધું ખબર છે?
કે તમારા મંદિરના આ ઘંટા છે ને, ટાંગ્યા છે, એ જ આપી દો તો તમારો કર્જો ની સ્થિતિ સુધરી જાય, બીજું કઈ કરવાની. તો એણે આ આંધ્રાઓને એવું બતાવ્યું કે ભાઈ આજે આપણે જોઈએ છે મંદિરોમાં બી ક્યાંક 5 ઘંટા ટાંગ્યા, 2 ટાંગ્યા, 4 ટાંગ્યા, 8 ટાંગ્યા, 13 ટાંગ્યા, ને એ બી જૂના જમાનાના એટલું હારું મોંઘું ધાતુ છે બધું. તો એવી જ રીતે ક્યાંય સોનાના સિંહાસન છે, ચાંદીના છે, મુકુટ છે, હીરા છે, આ છે, તે છે. હમણાં થોડા સમય પહેલા જ મેં આમાં ફોનમાં જોયું હતું, તો આ તિરુપતિ બાલાજીમાં કોઈ 140 કરોડનું હોનું ચડાવ્યું હતું, બોલો. ને આજે એની સંપત્તિ અગર આપણે લઈએ તો આપણા દેશનો કર્જો ઉતરી જાય. તો એટલે માનવ ક્યાંય વિચાર કરતો નથી, ને સંતો આવા વિચાર આપે તો એમની વાણી અટપટી લાગે છે. અગર આપણે એવું બધું સમજીએ ને આ બધું અંધશ્રદ્ધામાં જે બરબાદ કરીએ, બગાડીએ, એ ના બગાડીએ ને સીધો નો સીધો સદુપયોગ કરીએ તો આજે બધી સંસારમાં ખટપટ છે, દુઃખ છે, ઝઘડો છે, મટી જાય કે નહીં? આજે થોડી થોડી વસ્તુ માટે ભાઈ ભાઈથી લડે છે ને મારી નાખે છે, બધું કરે છે ને આમ બધું કેટલું બધું લૂંટાવે છે. આજે આ બધું માનવ ઉપર છે ને, મંદિર બને તોય આ રાજકારણ, આ તે જે બી બને છે એમાં આ સડકો બને, પુલ બને, કોના માટે, કોના ઉપર બને છે, કોણ કમાઈને આપે છે એમને? આજે આ ડિજિટલ ઇન્ડિયા વિકાસ તો આજે અરબો ખરબોના રોજ કેટલા પુલો, આ તે કેટલો ખર્ચો ક્યાંથી આવે? આ બધા બિચારા ગાણીના બળદિયા બનાવી દીધા, આજે કેટલા બધા ટેક્સ વેક્સ કરી દીધા. તો એટલે માનવ ક્યાંય વિચાર કરવા તૈયાર નથી. તો બધે આપણે વિચાર કરવો જોઈએ. તો સંતો આપણે મહાભારતમાં જોયું હોય ને દિવ્ય દ્રષ્ટિ, તો દિવ્ય દ્રષ્ટિ આ નથી, આ જે પારક દ્રષ્ટિ છે, પારક વિચારો છે, એ જ દિવ્ય દ્રષ્ટિ છે કે આપણે બધી ચીજને પરખાવે કે આ જોઈ લો. તો આજે માનવ અગર આવું આજે અંધશ્રદ્ધામાં જે બગાડે છે એ બધું ના કરે તો આજે સારી રીતે બધા જીવી શકે છે. ને આજે આપણું દેશ સોનાની ચીડિયા તો નહીં, હીરાની બી થઈ શકે. આજે જેટલો બગાડ થાય છે એને જ રોકી દઈએ તો બીજું કઈ કરવાની જરૂર નથી. તો એટલે કબીર સાહેબની વાણી બધાને અટપટી લાગે, પણ એમને જે સચોટ સત્ય છે એને જ બતાવ્યું કે ભાઈ તમારા જીવનમાં ખટપટ મટાવી હોય તો આ બધી વાતો ઉપર વિચાર કરવો પડે. હા, તમારે સાહેબને જોડવા હોય તો જોડી દો, બંધ કરી દઈશું અમે, હે ને? તો હવે આપણે પૂરું કરીએ ને હવે વધારે તો તમારે કોઈ વાતચીત કરવી હોય તો કરી શકીએ, 2-5 મિનિટ કોઈને કોઈ પ્રશ્ન હાથે પૂછવું કરવું હોય તો બધા સાહેબના વિચારો તો ઘણા